નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને મંગલમૂર્તિ પરિવાર તરફથી 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના આપું છું. મિત્રો, ધોરણ 12 ની અંદર ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 3 માં આપણે છેલ્લે મીટર બ્રિજ ને લગતા થોડા પ્રશ્ન સોલ્વ કર્યા હતા, વિસ્ટમ બ્રિજ ને લગતા પ્રશ્ન સોલ્વ કર્યા હતા, તેમજ તાપમાનનો અવરોધ ઉપરનો આધાર એને લગતા પણ આપણે પ્રશ્ન સોલ્વ કર્યા હતા. બરાબર છે મિત્રો? આજના લેક્ચરની અંદર આપણે મિત્રો થોડા કઈ સ્વાધ્યાયના દાખલા જે તમારે બોર્ડ ની અંદર પૂછાઈ ગયો દાખલો છેલ્લે લાસ્ટ ટાઈમ જે પૂછાણો હતો 4 માર્ક્સ ની અંદર એ પણ સોલ્વ કરવાનો છે આપણે, જે તમારે વિસ્ટમ બ્રિજ ને આધારિત હતો. બરાબર છે? પરંતુ એની પહેલા જે આપણે તાપમાનનો અવરોધ ઉપરનો આધારનો એક દાખલો બાકી છે કે જ્યારે આપણી પાસે સૂત્ર તો R R0 કૌંસમાં 1 α t t0. આનો સમજીએ કે આપણે બાકી છે નિક્રોમના તાર વાળો, તો આપણે એ લઈ લઈએ. મિત્રો, કદાચ તમને કોઈ કઈ એમ કે અહીંયા આપણે R ની બદલે R2 કેવું છે, તો અહીંયા શું કેવું પડે? તો મિત્રો R1 કેવું પડે? 1 α તો રહે, અહીંયા શું કરવું પડે? તો t2 કેવો પડે? અહીંયા શું કેવું પડે? t1 કેવો પડે? કદાચ ને કોઈને એમ થાય કે મારે અહીંયા સંદર્ભ અવરોધ છે ની જગ્યાએ R1 લખવો છે, ના પડાય? ના પાડી શકાય. કોઈને કાંઈ નહીં, જેને જે મન ભાવે લખી શકે, ઘણા લખે જ છે. પરંતુ તમે જેટલા ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલો મિત્રો એટલો ફાયદો તમને છે અહીંયા. બરાબર છે? એટલે કે R બરાબર R0 પ્રમાણે ચાલો તો પણ ફાયદો તમને છે, R2 બરાબર R1 ચાલો તમે સૂત્ર બીજું યાદ રાખવું પડે વધારાનું એક આ. બરાબર છે? એટલે આપણે એક જ કામ કરીશું કે સૂત્ર જે છે આપણી પાસે R બરાબર R0 કૌંસમાં એટલે કે સ્ક્વેર બ્રેકેટ્સ ની અંદર 1 α નાના કૌંસની અંદર t t0 એ જ સમીકરણ આપણે યાદ રાખીશું. ઘણા મેં તમને પહેલા પણ મિત્રો વાત કરી કે અહીંયા જે છે આવું લે કે θ θ0. તમે કદાચ ને સાહિત્ય લેશો ને તો પણ અહીંયા θ θ0 છે. જો કે અર્થ બધાનો સરખો જ છે મિત્રો. આનો અર્થ ને આનો અર્થ બે સરખો છે. સંદર્ભ તાપમાન પણ તાપમાન જે છે એનું ઇંગ્લિશ શું થાય? ટેમ્પરેચર થાય મિત્રો. આ જૂની ટેક્સ્ટ બુક નો સિમ્બોલ છે θ અને θ0. એટલે બધા શું કરે છે તો જે જૂના લેખકો હોય છે, બહુ ઘણા વર્ષોથી ભણાવતા હોય, એ શું રાખે છે? એને જૂનો સિમ્બોલ જ યાદ રહી ગયો. કેમ કે સમીકરણ છે મિત્રો તમારે પાકા કરવાના છે જ, એમાં નો ડાઉટ. સમીકરણ તમે પાકા નહીં કરો તો મિત્રો તમને ફિઝિક્સ ના દાખલા નહીં આવડે, એ તમને બધાને ખબર જ છે. બરાબર છે? એટલા માટે θ θ0 છે અહીંયા એ સંદર્ભ છે, તો અહીંયા t t0 માટે t0 સંદર્ભ છે, θ0 સંદર્ભ છે. t તાપમાન છે, ત્યારનો અવરોધ R છે, સંદર્ભ તાપમાનનો અવરોધ R0 છે, અને આલ્ફા જે છે એ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે, એટલે કે તાપમાન ગુણાંક છે. બરાબર છે? તો આપણને એટલી ખબર પડે કે આની કરતા આ લખવું સારું અને આની કરતા પણ આ લખવું સારું, કેમ કે આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે. બરાબર છે? એટલે કે t t0 આપેલું છે ટેક્સ્ટ બુક ની અંદર. હવે મિત્રો આપણે દાખલા નંબર જોઈએ તો ટેક્સ્ટ બુક નો સ્વાધ્યાય મિત્રો બધાએ ટેક્સ્ટ બુક ખોલવાની છે. 127 માં પેજ ઉપર જોવાનું છે કે 3.8 એક્ઝામ્પલ છે આપણી પાસે. ઉદાહરણ નંબર 3 પોઈન્ટ નથી પણ સ્વાધ્યાયનો 3.8 દાખલો છે મિત્રો. ખાસ સ્વાધ્યાય છે. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં, એટલે કે આપણે એમ કામ કરીએ કે વી જે છે 230 વોલ્ટ. તમને બધાને ખબર છે કે આપણે AC આવૃત્તિ વાપરીએ છીએ, એટલે AC પ્રવાહ વાપરીએ છીએ, AC વોલ્ટેજ વાપરીએ છીએ. તો મિત્રો 230 વોલ્ટ છે, AC વોલ્ટ છે. બરાબર છે? ઓલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ ગુજરાતી છે એનું, ઉલટ સુલટ પ્રવાહ. એનો પ્રવાહ મિત્રો પ્રારંભમાં આપે છે, ધારો કે I1 પ્રવાહ કહું, કેટલો આપે છે? તો એ 3.2 આપે છે. 3.2 માંથી અમુક સેકન્ડ બાદ એનો સ્થાયી પ્રવાહ થાય છે મિત્રો. એ આપણે કહી દઈએ કે I1 માંથી કેટલો થઈ જાય? તો I2 થઈ જાય 2.8 એમ્પિયર બને છે મિત્રો. બરાબર છે? જો ઓરડાનું તાપમાન આપ્યું છે એટલે કે T0 તમને આપ્યું છે મિત્રો એમણે 27 ડિગ્રી સેલ્સિયસ. ઓરડાનું એટલે મિત્રો કે સંદર્ભ તાપમાન. તો સ્થાયી તાપમાન કેટલું છે? એટલે કે આપણે જે I2 પ્રવાહ થાય ત્યારનું તાપમાન, એટલે હું T2 કહી દઉં કેટલું છે, તો આને મારે કહેવું પડે મિત્રો ઓબ્વિયસલી T1. બરાબર છે? કેમ કે I1 મેં પ્રવાહ કીધું, મેં અહીંયા I0 મૂકું તો મને કઈ વાંધો નથી, પ્રારંભિક પ્રવાહ I0 પણ કહી શકાય. કેવું હોય તો કહી દેવાય, બહુ મજાક નહીં તમતા. હા, એક કામ કરો, આપણે અહીંયા આપણે I0 કહો ને મિત્રો, તો તમારે અહીંયા I કહેવાય પછીનું, તો અહીંયા મિત્રો T તમે મેળવશો તો T0. એટલે મિત્રો આપણે સમીકરણ આનું આવે એમ. બરાબર છે?
આ સમીકરણો તમને ઘણા બધા સાહિત્ય આપ્યું છે આ દાખલા માટે, આપણે એ કઈ જરૂર નથી હાલ, પણ આપણે આ સમીકરણથી કામ ચલાવશું, બરાબર છે. તો પેલા આપણે તો r જોઈએ ને, એક અવરોધ ના આપ્યો, જો ખરી બોલો બોલો શું કરશો? તો પેલા તો r0 મળે આપણને, ઓહમના નિયમ અનુસાર શું થાય? v બરાબર ir, v ને આપ્યો છે આપણી પાસે, તો 230 છેદમાં i એટલે કેટલું થાય? 3.2, બરાબર છે ને? કેમ કે v upon i એટલે r, તો r0 મળે ને i0 ઉપર, તો આનો જવાબ એ આન્સર તમારે, બરાબર છે. r મળે આપણને v ના છેદમાં i, અહીંયા મળશે આપણને v ના છેદમાં i0, પણ લીના મિત્રો આ r0, r એટલે v upon i, ઓહમનો નિયમ લખી શકાય. ઓહમ ભાઈ, બરાબર છે. સાયમન ઓહમ આપ્યું હતું જે, કેટલો જવાબ આવે આપણે જોઈએ તો આનો 230 તો વોલ્ટ એમનો મળે, કરવા જશે આનો 2.8 છે. આનો નાનો આન્સર આપણે જોઈએ, કેલ્સી કાઢો બધાય, કેલ્સી ની અંદર આનો આન્સર જોવો, તમને આન્સર કંઈક મળશે. તો 230 હું પણ અહીંયા કામ કરું છું કેલ્સીમાં, જો તમે તો 230 છેદમાં આપણે 3.2 કરીએ એટલે આન્સર આવે 71.875 મિત્રો. તો આપણે અહીં મૂકી દેવું કે 71.875, એટલું બધું લખવાની જરૂર પણ લખો, અત્યારે લખવું જરૂરી છે. પછી મિત્રો જે છે 230 છેદમાં 2.8 એટલે 230 છેદમાં આપણે 2 પોઈન્ટ કેટલો કરીએ? 8 કરીએ, જવાબ આવે મિત્રો 82.142. તો મિત્રો r અને r0 મળી ગયો આપણને, ઓકે. t0 છે, t મેળવવાનો છે, આલ્ફા કેટલો નિક્રોમનો એ જોઈશું આપણે. તો આલ્ફા તમને આપેલો છે 1.70 ગુણ્યા 10 ની -4, આલ્ફા આપણે જોઈશું ને અહીંયા, તો આલ્ફા એટલો છે 1.70 ગુણ્યા 10 ની -4 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. તો મિત્રો આપણે બધી વસ્તુ છે, જો ન હોય તો કયો, જેટલી વસ્તુ જોઈએ છે બધી છે, અને ટેમ્પરેચર મેળવવું છે, ટેમ્પરેચર ન હોય તો જ મળે ને આપણને પાછું. હવે કિંમતો મૂકીએ કે r r0 1 plus alpha t minus t0 પરથી શું થશે મિત્રો? તો જો r ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 82.142, r0 આપણી પાસે છે 71.875, 1 plus alpha આપણી પાસે છે 1.7 t into 10⁻⁴, અને કાઉન્સમાં છે t minus t0 એટલે 27 ડિગ્રી સેલ્સિયસ, અને કાઉન્સ પૂરો. રેડી? આને ડિવાઇડ બાય આ કરો એટલે કે 82.142 ડિવાઇડ બાય 71.875 કરો એટલે આનો આન્સર શું આવે એ પહેલા જુઓ. વેલ્યુ તો આપણે મૂકવાની જ છે, આપણે પાછા એક વખત મિત્રો 82.142 ડિવાઇડ બાય 71.875 કરી આન્સર આવે 1.142, બરાબર છે? તો આનો આન્સર આવશે 1.142. રેડી? અહીંયા હું છે 1 plus 1.7t into 10⁻⁴ t minus 27, અને કાઉન્ટ પાછો પૂરો. તો કાઉન્ટ કાઢી નાખીએ, આપણે જરૂર નથી આની. 1.14 આ એક ને આપણે જોવા જો મિત્રો, તો એટલે હું આવશે નવું, તો -1 બરાબર 1.7t into 10⁻⁴ t minus 27. રેડી કે નહીં? 1.14 -1 એટલે કે 0.142 આવે કે નહીં? બરાબર 1.7t into 10⁻⁴ into t minus 27 કાઉન્સમાં, અને ભાગી નાખવાનું ને, હવે તો t ને કરતા બનાવવાનો છે એટલે તો 0.142 ડિવાઇડ બાય 1.7t કરીએ આપણે, એટલે આન્સર મિત્રો તમારે શું આવે પેલા એ જોઈએ આપણે. તો 0.142 આપણે કરીએ અને ડિવાઇડ બાય આપણે મૂકીએ 1.7t, એનો આન્સર આવે મિત્રો 0.08352. તો મિત્રો અહીં આવશે 0.08352 into 10 raised to ઉપર એટલે +4 t minus 27 પ્લસ 4 ઘાત અંદર આપો એટલે 1 2 ને 3 ને 4 એટલે કે 835 મિત્રો આવશે. જો 835.2 835.2 is equal to 10 ની 4 ઘાત આપી દીધી ને આપણે મિત્રો t minus 27, તેથી t is equal to મિત્રો 835.2 વત્તા 27 કરો એટલે વત્તા 27 કરો, આન્સર આવે 862.29, જે તમારા ટેક્સ્ટ બુકમાં આપ્યો છે કે નહીં એ જો પાછળ. 3.8 નો આન્સર તમને
862 આપેલો છે કે નહીં એ જોવાનો છે. 867 છે. ચાલે મિત્રો આમ તો દોડે. 862.29 T બરાબર 862.29 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા મિત્રો 7 જેવો હશે, થોડોક ફેર હાલે, બરાબર છે, કેમ કે 862 ને 868 માં બહુ જ્યાદો ફેર નહીં. 800 એટલે ઘણા કહેવાય, બરાબર છે. તો મિત્રો આન્સર આપણે ટેમ્પરેચર નો 862.29 દોડ છે, એટલે કે ચાલ છે, બરાબર છે. આ દાખલો મિત્રો તમારો કમ્પ્લીટ. હવે મિત્રો આગળનો દાખલો આપણે જોઈએ. એટલે કે દાખલા નંબર સ્વાધ્યાયનો 3.9 મેં તમને કીધું કે જે તમારે આ વર્ષે ગયા વર્ષે બોર્ડમાં જે પૂછાઈ ગયો હતો મિત્રો, એ દાખલો છે. 4 માર્ક્સમાં પૂછાણો હતો, પરિપથ વાળો છે, સોલ્વ કરવાનો છે, સેલો છે. 3.9 એક્ઝામ્પલ. પેપર અહીંયા નથી તો મિત્રો તમને બતાવે, બરાબર છે. આપણી પાસે અહીંયા પેપર નથી પૂછાઈ ગયેલું, ઘરે પડ્યું છે, નકર તમને કેટલા દાખલો પૂછાઈ ગયેલો છે. 3.9 એક્ઝામ્પલ, સ્વાધ્યાયનો 3.9 દાખલો. રેડી? આકૃતિ 3.30 માં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. આકૃતિ તમારે જે છે મિત્રો આ છે 3.30 એટલે કે વિસ્ટન બ્રિજની આકૃતિ છે. મિત્રો આપણે આકૃતિ આમ થોડીક આડી અવળી થઈ, એક તો કામ કરો, મસ્તીની દોરવાનો પ્રયત્ન કરીએ, કેમ કે નહીં આવી સારી હોય. વિસ્ટન બ્રિજ મિત્રો પરિપથ છે, બરાબર છે. એટલે કે એનો કઈક અવરોધ તમને આપેલો છે, આ બ્રાન્ચ નો કઈક અવરોધ છે, આ બ્રાન્ચ નો કઈક અવરોધ છે મિત્રો આપણી પાસે, ને આ બ્રાન્ચ નો અવરોધ કઈક છે. હવે મિત્રો અહીંયા જોઈન્ટ કરેલો છે અવરોધ અહીંયા જોવો કે જ્યાં આપણે ગેલ્વેનોમીટર મૂકતા હોઈએ ને ત્યાં કેટલો છે 5 ઓહમ. અહીંયા મિત્રો છે 10 ઓહમ. અહીંયા મિત્રો છે 5 ઓહમ. અહીંયા છે મિત્રો 5 ઓહમ. અહીંયા છે મિત્રો 10 ઓહમ. રેડી? હવે મિત્રો 10 ઓહમ ના આંતરિક અવરોધ વાળી એક બેટરી જોડેલી છે. અહીંયા આવો લાગે કે પાછળમાં કઈ બહુ ફેર ન પડે, અહીંયા તમે મૂકો કે અહીંયા મૂકો. કેટલા ઓહમ નો આંતરિક અવરોધ છે? તો 10 ઓહમ નો બેટરી નો વોલ્ટેજ છે મિત્રો 10 વોલ્ટ. આ રીતની કઈ રચના છે. પોઈન્ટ ના નામ પણ આપણે આપી દઈએ મિત્રો, A B C D. એટલે A B C અને મિત્રો આ પોઈન્ટ નું નામ આપીએ D. હવે પ્રવાહની ડિરેક્શન મિત્રો તમને એને આપેલી જ છે, આ ડિરેક્શનમાં તમારે પ્રવાહ લેવાનો છે. અહીંયા ડિરેક્શન આમ છે, અહીંયા ડિરેક્શન આમ છે, અહીંયા ડિરેક્શન આમ છે, અહીંયા ડિરેક્શન આમ છે, અહીંયા ડિરેક્શન આમ છે. એટલે દિશાઓ, ડિરેક્શન. હવે મિત્રો તમારે શું કરવાનું છે? ધારો કે હું આ બેટરીમાંથી તમારે મિત્રો મેન પ્રવાહ વેડાવવો જ પડે. એટલે અહીંયા પ્રવાહ કેટલો, અહીંયા પ્રવાહ કેટલો, હવે તમારે એ નક્કી કરવાનું. ધારો કે હું અહીંયા નક્કી કરું કે I1 આવે છે, તો મિત્રો અહીંયા શું થાય? તો I I1 થાય. તમે જો જંક્શન પાસે નિયમ વાપરવાનો. તમારે મિત્રો આ બેનો સરવાળો તો આવી ગયો. એટલે ઓકે, હાલો I રેડી છે. હવે મિત્રો અહીંયા હું I2 આવવા દઉં તો અહીંયા શું થાય મિત્રો એ મને કહો. અથવા હું એમ કામ કરું કે હું અહીંયા બીજો આવવા દઉં કે તો શું થાય? આમાં બહુ ટેન્શન લેવાની કઈ વાત નથી, બરાબર છે. હું અહીંયા જે છે આવું કહી શકું કે I1 અહીંયા જવા દઉં ને મિત્રો, તો અહીંયા મારે આવે I I1. મને કઈ વાંધો નહીં, તમારે જેમ ફાવે એમ કરવાનું, બરાબર છે. જો અહીંયા I1 જાવ તો અહીંયા આવે I I1. અહીંયા જાવ છો I2 તો અહીંયા મિત્રો I1 I2 થાય કે નહીં? કેમ કે અહીંયા I2 થાય છે. અહીંયા મિત્રો આપણે ભેગા થશે, જો ભેગા થઈને સરવાળો થાય કે નહીં? તો શું થશે? I I1 વત્તા I2. રેડી કે નહીં? અહીંથી મિત્રો જો આ પોઈન્ટ આવ્યો તો પાછો નિયમ વાપરો ને, કિર્ચોફ પ્રથમ. તો શું થાય? I વત્તા I I1 વત્તા I2 વત્તા I1 I2. તો મિત્રો જો I પાછો બહાર નીકળશે. જો તમારો પરિપથમાં તમે જે પ્રવાહની વેચણી કરીને એકદમ બરોબર છે એમ કહી શકાય, બરાબર છે. એમ જો નો થાય વેચણી કે જેટલો દાખલ કરાવો એટલો બહાર નીકળ્યો, તમારો પરિપથ ખોટો નીકળે. હવે મિત્રો દરેક શાખા એટલે AB શાખા, BC શાખા, BD શાખા, AD શાખા અને BD શાખા એમાંથી વહેતો પ્રવાહ તમારે મેળવવાનો છે. તો મિત્રો આપણે એના માટે કિર્ચોફના બીજો નિયમો લઈને પરિપથ લેવો પડે. ધારો કે હું એક આ લઉં, રૂપ લઉં, એક આમ લઉં,
એક જે છે ઉપેડી લો કે નીચેની લો, જે આપણને સરળ લાગે એ લેવાનું, બરાબર છે. હવે કિર્ચોફના નિયમ, બીજો નિયમ જે છે આપણી પાસે કોની માટે વાપરીએ તમે કહો તો એ બી ડીએ માટે વાપરતા. તમે બધાને ખબર છે હું પ્રમાણ દિશામાં જાઉં છું ને તો સ્થિતિમાન ઘટે એટલે હું આવે -10i1. અહીંયા આપણે પાછા પ્રમાણ દિશામાં જઈએ એટલે -5i2. અહીંયા આપણે પ્રમાણ વિરુદ્ધ દિશામાં એટલે +5 બરાબર 0. આ પેલી લૂપ બની ગઈ. લ્યો વિરુદ્ધ દિશામાં પ્લસ, દિશામાં માઈનસ, બરાબર છે. મુસાફરી દિશામાં જાવ એટલે માઈનસ અને મુસાફરી વિરુદ્ધ દિશામાં પ્લસ. -10i1 is -5i2 અને આને ગુણી નાખો 5i -5i1 બરાબર 0. 5 અને 10 15 એટલે માઈનસ 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 15i1 -5i2 +5i is equal to 0. 5 બધાયમાંથી કોમન નીકળે, કાઢી જ લેવાના, મૂંઝાવાનું નહીં, બરાબર છે. તો અહીંયા વધે મિત્રો 5 કોમન એટલે -3i1, 5 કરીને 15 -i2 માઈનસ ની બદલે પ્લસ i is equal to મીંડુ. 5 ભાગી નાખો એટલે આવ્યો જાય ને અહીંયા આવી સીધો આમ. આ કીધું સમીકરણ નંબર 1 લ્યો. પૈતું મિત્રો સમીકરણ 1 તમને મળી ગયું સરળતાથી, બરાબર છે. હવે સમીકરણ 2 માટે વાત કરીએ તો બંધ પરિપથ આપણે કયો લઈએ હવે BCDB માટે તે કોનો નિયમ વાપરશું મિત્રો? કિર્ચોફનો. કેટલામાં? બીજો નિયમ, બરાબર છે ને. એટલે કિર્ચોફના બીજા નિયમ સિવાય કે થશે નહીં પાછું. આ પરમાણુ દિશા માટે સ્થિતિમાન ઘટે એટલે -5 -i1 -i2. એક ખાસ ધ્યાન રાખવાનું, સમીકરણ લખવામાં લોચો નહીં પાડવાનો, બાકી તમારા જોબ નગર ખોટા આવશે ભાઈ. પરમાણુ વિરુદ્ધ દિશામાં એટલે +10 ઓહમ i -i1 + i2. પાછા વિરુદ્ધ દિશામાં એટલે +5i2 બરાબર 0. અહીંયા પાછા પોગી ગયા. રેડી? અંદર આપી દો તેથી -5i1 માઈનસ માઈનસ પ્લસ ગુણાકાર થાય ને 5i2 પ્લસ અંદર આપી દો 10i -10i1 + 10i2 + 5i2 એ બરાબર 0. તો આન્સર મિત્રો આપણી પાસે અહીંયા -5i1 10i1 એટલે કે -15i1 i2 5 10i2 5 એટલે 5 ને 5 10 ને 10 20i2 વત્તા હજી i ની વાત બાકી રહી ગઈ ને. i કેટલા છે તો 10 વત્તા 10i બરાબર 0. પાછો મિત્રો 5 થી ઘાત હાલે ને. આ 5 કોમન કાઢો એટલે મિત્રો અહીંયા -3 5 એટલે 3 5 3 15 5 24 એટલે 4i2 વત્તા 5 એટલે 2i બરાબર 0. 5 ભાગી નાખો અહીંથી ભાગો 0 ભાગ્યા 5 એટલે 0 બરાબર છે. એટલે આખું તમારું ઇક્વેશન આવું મળ્યું. આને કયો 2 નંબર. મિત્રો અજ્ઞાત આપણી પાસે કેટલા છે તો i1 i2 i 3 અજ્ઞાત. તો 3 ઇક્વેશન ઓછામાં ઓછા જોઈએ આપણે. ત્રીજું ઇક્વેશન મિત્રો હવે આ લઈ લો ઉપેડું. એટલે કે નાનું ઇક્વેશન હોય ને આવું વધારે જાય વાળા નો લેવાય. નાના હોય એવા અહીંયા હશે બીજો આ નાના છે. અહીંયા કેટલા થાય i -i1 આ નથી લેતો. લૂપ બીજે લઈ લો. તો બંધ પરિપથ એવો લઉં કે a b c એપ્સિલોન a માટે નહીં વાપરે. એટલે a b c નાનો r લઈ લઈએ એપ્સિલોન a બંધ પરિપથ માટે, બરાબર છે. માટે કોનો નિયમ વાપરીશું આપણે? કિર્ચોફનો બીજો નિયમ. રેડી? શું થશે લખી આપો. અહીંથી શરૂઆત કરી પ્રમાણ દિશામાં એટલે -10i1. અહીંયા એટલે પાછું પ્રમાણ દિશામાં -5i1 - i2. અહીંયા એવો પ્રમાણ દિશા માટે પણ અહીંયા અવરોધ જે છે એમાં કરવા કેવો હોય છે 10i માઈનસ પ્લસ ડાબી બાજુએ લખો તો માઈનસ હોય તો પ્લસ, જમણી બાજુ લખો તો માઈનસ. એટલે અહીંયા લખું છું +10 બરાબર બિંદુ. આ ઇક્વેશન થઈ ગયું પૂરું. અહીંયા કોકી ગયા પતી ગયું. તો મિત્રો અહીંયા 10i1 માઈનસ અંદર આપી દો 5i1 માઈનસ માઈનસ પ્લસ 5i2 માઈનસ 10i પ્લસ 10 બરાબર બિંદુ. 10 ને 5 15i1
વત્તા 5i2 માઈનસ 10i વત્તા 10 બરાબર મીંડું. આમાંથી પણ 5 કોમન નીકળે બધામાં, એટલે 5 પાછું કોમન લ્યો એટલે 5 તેરી ને 15 વત્તા 5 એટલે કે i2 માઈનસ 5 એટલે 2i વત્તા 5 એટલે 2 બરાબર મીંડું. 5 ને ભાગી નાખો અહીંયા 0 0 છે ત્યાં 5 ની ભાગો, પણ 0 ને 5 બનાવી જેમ ભાગી નાખો 5 આવી જાય એટલે તમારે 0 ભાગ્યા 5 એટલે પાછો 0. તો ઇક્વેશન નંબર મિત્રો 3. હવે મિત્રો તમને ઇક્વેશન સોલ્વ કરતા આવડે કે નહીં? આવડે, બધાને ફાવે છે, આપણે કોઈ શીખવાડી હાલો સમીકરણો સોલ્વ કરતા. હવે હું બધું કાઢી નાખું, ખાલી સમીકરણો લખું છું આપણે પાસે જે 3 મળ્યા અહીંયા. સમીકરણ એક આપણી પાસે આવું કઈ છે. જો મિત્રો માઈનસ પ્લસ માં ભૂલ રહી છે ને તો આપણે નહીં આવે, આપણે એવું પોઈન્ટ ન આવે. માઈનસ પ્લસ ની ભૂલ ન રહેવી જોઈએ ખાસ. સમીકરણ 2 રાખ્યું આપણે આ રીતનું છે. હવે શું કરીએ કામ? તો મિત્રો એક કામ કરો, અહીંયા એક 3 અહીંયા એક 3. એક કામ કરો, સમીકરણ 2 માંથી એક બાદ કરી નાખીએ આપણે. હાલો રેડી? એટલે કે સમીકરણ હવે પછીનું પોઈન્ટ તમારો આવશે કે હવે સમીકરણ 2 માંથી એક બાદ કરતા. હું લેવા 2 માંથી એક બાદ કર્યું, મારે આ કાઢ નાખવું છે, i1 ઉડાડ નાખવા છે એટલા માટે. -3i1 વત્તા 4i2 વત્તા 2i બરાબર 0. સમીકરણ આ છે કે -3i1 વત્તા -i2 વત્તા i બરાબર 0. બાદ કરીને મિત્રો નિશાની બદલી જાય. આની નિશાની જશે પ્લસ થઈ જશે, આની નિશાની જશે માઈનસ એટલે પ્લસ થઈ જશે, આની માઈનસ થાય તો આ બે ઉડશે. તો 4 વત્તા i2 5i2 વત્તા નિશાની આ જોવાની હો મિત્રો. હા 2 માઈનસ નિશાની આ જોવાની ને આ એટલે કે વત્તા i બરાબર મીંડું. હવે મિત્રો એક ઇક્વેશન આવું મળ્યું ને એક ઇક્વેશન અહીંયા આવું છે જે આપણી પાસે. હજી કઈક આની આના કઈક કામ કરીએ આપણે. આ બે જો 3 3 છે તો આને મળી કામ ઉડાડ ન કરે. પછી i ને i વધે એટલે એકાદું કઈક આપણને મળશે ફરવા. અથવા તો અહીંયાથી કઈક કરતા બને ને મૂકી જાય ઓટોમેટિકલી એક વિયો આમાં ગમે એ વસ્તુ. પછી પાછું આમ કરો એટલે એ કરતા કામ કરો. હવે 2 અને 3 માંથી એટલે હવે અહીં કામ કરો કે સમીકરણ 3 માંથી અથવા તો 2 માંથી 3 બાદ કરો. કરો બાદ આપણે હું જાઉંમાં 2 એટલે આ લખશું -3i1 વત્તા 4i2 વત્તા 2i બરાબર મીંડું. આ લખો એટલે કે -3i1 વત્તા i2 -2i વત્તા 2 બરાબર 0. નિશાની બધાય બદલાવવા માઈનસ કર્યા ને આની માઈનસ થઈ જશે, આની પ્લસ થઈ જશે, આની માઈનસ ને આની પ્લસ. આ બે ઉડશે ને સીધી વાત છે. 4i - i2 એટલે અહીંયા આવશે 3i2 ભાઈ પહેલી વાત. 2 વત્તા 2 વત્તા એટલે 4i માઈનસ બગડો બરાબર મીંડું. એટલે નવું ઇક્વેશન તમને આવું મળે છે મિત્રો. આને ઇક્વેશન મિત્રો કઈ નામ આપી દો, અને ચોથું નામ આપી દો મિત્રો 5 નું નામ. હવે મિત્રો આ બે માંથી ઉડે. હા હવે જો એક કામ કરીએ આપણે. સમીકરણ 5 માંથી સમીકરણ 4 ને પેલા તો 4 વડે ગુણી બાદ કરીએ આપણે. હવે તો કઈક આન્સર આવે, બાકી આન્સર આવે નહીં ભાઈ. એટલે હવે એ કામ અહીંયા કરીએ આપણે કે સમીકરણ હવે સમીકરણ 4 ને 4 વડે ગુણી 5 માંથી બાદ કરતા. એવું ન કરવું હોય ને મિત્રો તો બીજું થઈ શકે. આમાં તેને કરતા પણ હોય, આમાં મૂકી જોડે તમને i2 મળશે મિત્રો. એક કામ કરો, એમ કરવાનું જવા દો. આ વાત જવા દો, આ તમને થોડું લાંબુ લાગશે. આ કરો i બરાબર -5i2 બરાબર વધી ગયું. આને નથી જો મિત્રો 4 ની કિંમત સીધી તમે 5 માં મૂકી દો. ઓકે એમ કામ કરવાનું. એ લખો હવે 4 ની કિંમત 5 માં મૂકતા મૂકો તો 5 માં 4 ની કિંમત એટલે કે 3i2 વત્તા 4 i ની જગ્યાએ આપણે મૂકશું -5i2 -2 બરાબર 0. તેથી 3i2
5 ચોક ને 20 એટલે -20 I2 -2 0. 3 -20 17 I2 -2 બરાબર 0. I2 ને કરતા બનાવીએ એટલે કે I2 બરાબર 2/17 પણ -2/17 બરાબર છે મિત્રો. તેથી આપણી પાસે I2 ને કરતા બનાવો એટલે -2/17 આવશે એમ્પિયર. I2 ની કિંમત અહીંયા મૂકી દો. I2 ની કિંમત અહીંયા મૂકો એટલે કે આપણી પાસે I મળે -5 ગુણ્યા -2/17 5 ગુણ્યા 10 -10 એમ્પિયર. I અને I2 ની કિંમત અહીંયા મૂકો એટલે તમને મળે I1. તો સમીકરણ 1 પરથી હું કહી શકાય કે -3I1 I2 ની કિંમત કેટલી આવી -2/17 માઈનસ અહીં મૂકો એટલે માઈનસ માઈનસ પ્લસ 2/17 અને I આપણી પાસે કેટલો છે તો 10/17 બરાબર 0 અને આમ જવા દો એટલે પ્લસ થઈ જાય તેથી 3I1 દસાયો એટલે 17 દસા એટલે 10 ને 2 12 12/17 એમ્પિયર. પણ આ 3 છેદમાં હવે 4 તેરીને 12 તો મિત્રો I1 આપણી પાસે આવશે 4/17 એમ્પિયર. હવે મિત્રો આપણને I1 I2 ને I3 મળ્યા છે. સોરી I1 ને I2. હવે આપણી પાસે I કેટલો આવ્યો હું અહીં લખું છું મિત્રો I = 10/17 એમ્પિયર. I2 = -2/17 એમ્પિયર અને I1 = 4/17 એમ્પિયર. હવે મિત્રો તમારે શું કરવાનું છે? દાખલો કેવો છે કેમ બાકી છે જલામ બોલામ બોલા થઈ ગયો. હવે મિત્રો તમારે આની અંદર કિંમત મૂકવાની એટલે AB વચ્ચેનો પડવા તમને મળી ગયો. તો I1 કેટલો 4/17 જો તો જવાબ તમારી પાસે. ટેક્સ્ટ બુક ખોલો એનો આ એક્સરસાઇઝ નો આન્સર જુઓ 3.9. આન્સર શું આપેલા છે એ જોઈ લઈએ આપણે. 3.9 એટલે કે આન્સર છે AB ભુજામાં 4/17. હવે જો મિત્રો I1 ઓકે તો AB માં કેટલો આવશે I1 AB માં પરવા I1 બરાબર 4/17 થઈ ગયો. તો અહીંયા છે ચાલો એક આન્સર આવી ગયો. ઓકે બીજો BC માં પ્રવાહ આવે. BC માં પ્રવાહ કેટલો છે તો I1 I2. I1 કેટલો 4/17 માઈનસ I2 2/17 માઈનસ માઈનસ પ્લસ દસાયો એટલે 6/17 એમ્પિયર. હવે જો ઓકે જો આપ્યો છે DC ભુજામાં 6/17 એમ્પિયર. હવે કોણ બાકી રહ્યો SD માં. તો AD માં પ્રવાહ કેટલો છે મિત્રો I I1 બરાબર I કેટલો છે મિત્રો તો 10/17 એટલે કે 10/17 માઈનસ I1 કેટલો 4/17 લસાયો 17 તો હું આવે અહીંયા 10 - 4 એટલે 6/17 એમ્પિયર. આપ્યો છે મિત્રો જુઓ તો આપ્યો છે AD માં કેટલો 6/17. હવે આપણે બાકી રહ્યું CD અને BD. તો BD ભુજામાં લઈએ તો BD માં પ્રવાહ કેટલો તો BD માં જોઈએ તો B ને D માં I2 છે તો I2 આપણી પાસે મિત્રો સીધો જ છે -2/17 એમ્પિયર. આપ્યો છે દોસ્તો જોયો BD માં 2/17 -2/17. CD માં લો તો CD બાકી રહ્યો આપણે CD માં પ્રવાહ તો CD માં કેટલો છે તો I - I1 + I2 I - I1 + I2. I કેટલો છે આપણી પાસે તો I જે છે 10/17 I1 કેટલો 4/17 અને વત્તા I2 કેટલો -2/17 બરાબર 10 - 4 - 2 17 4/17 અને 17 નો લસાયો 10 - 4 - 2 એટલે 10 - 6 એટલે કે 4/17 એમ્પિયર. જેમાં CD માં પ્રવાહ તો જો CD માં છે
ઓકે, સીડી ભુજામાં -4/17 એવું છે. બીડી માં -17, સીડી ભુજા છે એમાં જુઓ i - i1 + i2. i ની કિંમત આપણે મૂકી દીધી મિત્રો 10/17 મૂકી દીધી. ઓકે, i1 માં આપણે કેટલું મૂકશું મિત્રો? તો i1 માઈનસ તો છે તમે રાખશો. i1 કેટલો છે આપણી પાસે? 4/17 મૂકી દીધો માઈનસ. અને આપણે જે છે બાકી રહ્યો i2, તો i2 કેટલો છે? -2/17 એ મૂકી દીધું. એટલે આપણી પાસે આવ્યો 4/17 એમ કરી. માઈનસ હોય તો એ મિત્રો એ ભૂલ છે એની. બરાબર છે. સીડી ભુજામાં પ્લસ કરી નાખો. રેડી? તો મિત્રો કુલ પ્રવાહ કેટલો? તો i ને i કેટલો છે? તો સીધી ખબર પડી i કેમ ગયો? i 10/17 વધી ગયું. 10/17 તમારા કુલ પ્રવાહનો જવાબ આપ્યો હોય. કેમ કે કુલ પ્રવાહ કેટલો હોય છે? તો આ બધાનો સરવાળો કેટલો થાય? તો i થાય. જો તો બારી કાઈ તો 10/17 એટલે કુલ એ તમને મળી ગયો. તો મિત્રો આ દાખલો આપણો થઈ ગયો પૂરો. એક્ઝામ્પલ 3.9 લાસ્ટ પૂછાઈ ગયો છે બોર્ડમાં. રેડી મિત્રો? 4 માર્ક્સમાં પૂછાયેલો છે. એવડો મેટો એક્ઝામ્પલ હતો મિત્રો. આજનું હોમવર્કમાં તમને આપી દો. આજે જે બંને દાખલા આપણે છાયલા છે ને એ બંને દાખલા તમારે 2 વખત લખવાના છે. બીજું કાંઈ હોમવર્ક નવીન નહીં. બરાબર છે? તો મિત્રો આજે આપણે એટલું રાખી. આગળનું જે છે આવતા લેક્ચરમાં આપણે હવે જોઈશું, જેનું નામ છે પોટેન્શિયોમીટર. બરાબર છે? તો 24મા લેક્ચર સુધી આપણે એટલું રાખીએ.